ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. 60 વર્ષ જૂના વંથલી માણાવદર પુલનું નિરીક્ષણ કરતા કલેક્ટર. જોશીપુરા ઓવરબ્રિજનું કામ ગોપરગાયની ગતિથી ચાલતા લોકો હેરાન પરેશાન. ભવનાથ મંદિરના મહંતની નિયુક્તિની ડેપ્યુટી મેયરની રજૂઆત ચડી ચર્ચામાં. અને ખોવાયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતના મુદ્દામાં
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. 60 વર્ષ જૂના વંથલી માણાવદર પુલનું કલેક્ટરે નિરીક્ષણ હાથ ધર્યું હતું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે વંથલી માણાવદર બાટવા અને સરાડિયા વચ્ચે આવેલા સ્ટીલ ગર્ડર અને સ્ટીલ ફ્રેમ ટાઈપના અંદાજિત 60 વર્ષ જૂના મેજર બ્રિજ પ્રકારના આ પુલનું નિરીક્ષણ કરાયું હતું. આ તકે કલેક્ટરે જાતે આ મેજર બ્રિજની મુલાકાત લઈ બ્રિજ વિશેની તાંત્રિક માહિતીનો તાગ મેળવ્યો હતો. તેમજ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીગણને જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. સમયાંતરે જરૂરી તમામ પુલોને રસ્તાઓનું ઇન્સ્પેક્શન કરવાની, તાત્કાલિક રિપેર કરવાની તેમજ રોડ અને સેફ્ટી ગાઈડલાઈન મુજબ જરૂરી કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર ડી.કે. નાઘેરા, નાયબ કાર્યપાલ ઇજનેર વી.એ. ગોસ્વામી, સેક્શન ઓફિસર કે.એલ. વદર અને વંથલી પ્રાંતના અધિકારી ગોહિલ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. તો મનરેગા કૌભાંડને લઈ અને કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અન્ય સમાજના આગેવાનો પણ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવા જોડાયા હતા. હીરાભાઈ જોટવાની ખોટી રીતે રાજકીય કિન્નાખોરી રાખી અને ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. જે એજન્સીનું નામ આવ્યું છે તેમાં હીરાભાઈ જોટવા ક્યાંય સામેલ નથી. હીરાભાઈ જોટવાનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાનું ષડયંત્ર હોવાની રજૂઆત કરી હતી. ભરૂચ કથિત મનરેગા કૌભાંડમાં અમારા પ્રદેશ કક્ષાના નેતા આદરણીય હીરાભાઈ જોટવાની જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવી છે, એના વિરુદ્ધમાં આજે બિન રાજકીય રીતે 18 વર્ષના આગેવાનો અમે આજે કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. આજે બે એજન્સીની જે તપાસ ચાલે છે એમાં નથી હીરાભાઈ જોટવા ક્યાંય પ્રોપરાઇટર, નથી કોઈ એના પરિવારના સભ્ય એમના સામેલ, કે નથી હીરાભાઈ પોતે કામ કરવા ક્યાંય ગયા. છતાં પણ માત્ર ને માત્ર કોંગ્રેસના આગેવાન હોય, કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાન હોય, મોરલ તોડવા માટે હીરાભાઈની ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલી છે એવું 100% સાબિત થાય છે. આજે બચ્ચુભાઈ ખાબડ કે જે અત્યારે ગુજરાત સરકારના મંત્રીશ્રી છે, એમના દીકરાની એજન્સી, પોતે પ્રોપરાઇટર છે, એમના બંને દીકરા પોતે કામ કરવા ગયા, કૌભાંડ કર્યું છે, છતાં પણ એમને સામાન્ય તપાસ પૂછપરછ કરી અને છોડી મૂકવામાં આવેલા છે. જ્યારે હીરાભાઈની એજન્સી નથી એ પોતે કામ કરવા ગયા, છતાં પણ તાત્કાલિક અસરથી એસઆઈટીની રચના કરી અને તપાસના નામે આજે છેલ્લા 1 મહિના દિવસથી એની ધરપકડ કરી અને એને જેલમાં પૂરી દેવામાં આવેલ છે. એના વિરુદ્ધમાં આજે અમે તમામ સમાજના આગેવાનો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજે જુનાગઢ જિલ્લાની વાત કરો તો તમામ સરપંચો, મોટાભાગના સરપંચો આજે ક્યાંક ને ક્યાંક જીએસટી ચોરીમાં, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. આ બધાને કોઈ પણ ઉપર આજથી લગી કલેક્ટરશ્રી કે ટીડીઓશ્રી દ્વારા તપાસ પણ નથી કરવામાં આવી. આજે હમણાંનો જ દાખલો છે, ધણેજ ગામમાં જીએસટી ચોરીમાં ઉપાચત કરી અને એ ઉપાચતની રકમ પાછી જમા કરાવી અને ફરી વખત સરપંચને ચાલુ કરી દીધા. તો આવું એકને ગોળ અને એકને ખોળની નીતિ શા માટે? આ પણ એક સવાલ થાય છે. હીરાભાઈની જલ્દી તાત્કાલિક અસરથી પોલીસ જાપ્તામાંથી મુક્તિ થાય એના સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં જો તાત્કાલિક અસરથી જો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અમારા જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં કે કથિત મનરેગા કૌભાંડમાં એ લોકોને ફિટ કરી દીધા છે, તે ખરેખર ગેરવ્યાજબી છે. કારણ કે ક્યારેય પણ એનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે પણ નહીં. એટલે જો ભાજપમાં વહી જાય તો વાંધો આ એક જ મુદ્દાના લઈ અને હીરાભાઈને ઈરાદાપૂર્વક ભાજપ સરકારે કિનાખોરીના અધિકારીનો ઉપયોગ કરી અને એવા પ્રયાસ કર્યા છે કે તમે ભાજપમાં વહી આવો ને કે તમારે જેલમાં રહ્યો. એટલે આવી કિનાખોરી અને રાજનીતિના એક ભાગરૂપે એને જેલમાં છોડાવ્યા બે છે, એને તાત્કાલિક જામીન મળે એવી આજે અમે 18 વર્ષના લોકો અને કાર્યકરો ભાઈઓ બહેનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક હીરાભાઈને ન્યાય મળે અને જામીન કરવામાં આવે. આજ અમે હીરાભાઈ માથે જે ભાજપ સરકારે એક કિનાખોરી કરી અને પોલીસ કેસ ઉભા કરી અને કડકમાં કડક એવા કાયદા એની અંદર દાખલ કર્યા કે જામીન પણ ના મળે. આ ફક્ત ને ફક્ત એક
અવાજ બંધ કરવાનો જ, વિરોધનો કોઈ પણ અવાજ કરે તો એન કેન પ્રકારે આ સરકાર છે ભાજપની એનો અવાજ દબાવી દે. સામ દામ દંડ ને ભેદનો ઉપયોગ કરી અને ફાસિઝમનો ઉપયોગ થાય ભાજપની અંદર, અને માનવ અધિકારોનું પણ હનન થાય. અને આ દેશની અંદર એવી પરિસ્થિતિ છે કોઈ બોલનાર જ ના હોય અને દરેક માણસ આવનારા દિવસોમાં મૂંગા બની જાય. એટલે દબાવવાનું કૃત્ય અમે આજ 18 જ્ઞાતિના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને આવેદન આપી અને તટસ્થ તપાસ કરી અને હીરાભાઈને છોડી દેવા જોઈએ, નકર જલદ આંદોલન પણ તમામ જ્ઞાતિના આગેવાનો કરશે. જોશીપુરા ઓવરબ્રિજનું કામ ગોકળગાયની ગતિથી ચાલતા લોકો હેરાન પરેશાન બન્યા છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ જોશીપુરા ફાટક મુક્ત કરવા અને ઓવરબ્રિજ બનાવવા વાતો કરવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આ પ્રોજેક્ટને પાસ કરવા કરોડો રૂપિયા ફાળવ્યા હતા, જેના આધારે પૂર્વ મેયર સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહિલ દ્વારા પુલની એચ આકારની ડિઝાઇનનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. રેલવે વિભાગમાંથી પણ એચ આકારની ડિઝાઇન પાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ડિઝાઇન ફરી બદલાવવામાં આવી હતી અને નવી ડિઝાઇન પ્રમાણે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ રજૂઆતને ધ્યાનમાં લીધા વગર ફરી નવી ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ કામગીરી ખૂબ જ ધીમી ગતિથી થઈ રહી હોવાથી લોકો માટે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. સત્વરે કામ પૂરું કરી ઓવરબ્રિજની નગરજનોને ભેટ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું હતું કે જોશીપુરા ઓવરબ્રિજ આગામી 1.5 વર્ષ બાદ તૈયાર કરી લોકોને એક નવું નજરાણું આપવામાં આવશે. ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક મુક્ત જૂનાગઢ બનશે. જોશીપુરા પાસેના ઓવરબ્રિજની વર્ષો સુધી વાતો થઈ, કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ બ્રિજની વાતો થઈ અને આખરે તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સપનાને સાકાર કરવા માટે કરોડો રૂપિયા રાજ્ય સરકારમાંથી ફાળવ્યા હતા. અને એના આધારે માન્ય પૂર્વ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલે આ આખી ડિઝાઇન એચ આકારની ડિઝાઇનનો બ્રિજ મંજૂર કર્યો હતો. રેલવેમાંથી પણ આ ડિઝાઇન પાસ થઈ ગઈ હતી, સરકારમાંથી પણ આ ડિઝાઇન પાસ થઈ ગઈ હતી, રકમ પણ ફાળવણી થઈ ગઈ હતી, પણ ચોક્કસ ભ્રષ્ટ અધિકારી અને ચોક્કસ લોકોને કારણે આખી ડિઝાઇન ફરીથી બદલવાનો પ્રયાસ થયો, જે જૂનાગઢના હિતમાં નથી એવી ડિઝાઇનનો બ્રિજ બનવાનો જે પ્રયાસ થયો એ નિંદનીય હતો અને એના અમે આંદોલન કરી અને અટકાવવાનો પ્રયાસ કર્યો, આવેદનપત્રો આપ્યા. ભયંકર ટ્રાફિક સમસ્યા થનાર છે એ માટે પણ ચેતવણી આપી, એસપીશ્રીને અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યા. પરંતુ આ બધું અવગણીને મૂળભૂત ડિઝાઇન બદલી અને નવી ડિઝાઇન પ્રમાણે જે બ્રિજ બનવા જઈ રહ્યો છે એ કદાચ રેલવેની મંજૂરી અથવા તો જુદી જુદી મંજૂરીઓમાં અટવાય તો નવાઈ નહીં, પરંતુ હકીકતે આ બ્રિજ ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન કરતા સાબિત થશે. 100%ની વાત છે. એક વાત ચોક્કસ છે કે એચ આકારની ડિઝાઇનને સંપૂર્ણ મંજૂરી મળી હતી રેલવે દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા. જમીન ફાળવણી વગેરે પતી ગયું હતું, પ્રક્રિયા પતી ગઈ હતી, જિલ્લા પંચાયત દ્વારા પણ જમીન ફાળવણીની પ્રક્રિયા પતી ગઈ હતી, પણ ચોક્કસ લોકોના મનસૂબાને પાર પાડવા માટે આખી ડિઝાઇનને બદલવામાં આવી. એના માટે જવાબદાર અધિકારી ને પદાધિકારી જે હોય એની સામે ખરેખર રાજ્ય સરકારે તપાસ કરીને પગલાં લેવા જોઈએ, કારણ કે આ પ્રકારના આ બ્રિજ ઠોકી બેસાડવાનો જે મનસૂબો છે એ ક્યારેય ન ચલાવી લેવાય. લોકોની પીડા અને પ્રજાની પીડાને જોવી જોઈએ. એક બે વ્યક્તિઓના અંગત સ્વાર્થ માટે આખી ડિઝાઇન બદલાય એ વ્યાજબી નથી. જે જૂનાગઢને નવું નજરાણું જે ફાટક મુક્ત જે બ્રિજ જૂનાગઢમાં બની રહ્યો છે, જેની હાલ કામગીરી ફાઉન્ડેશનની 70% જેવી થઈ રહી છે, તેનો 24 માસનો ટાઈમ પીરિયડ છે, જે ડિઝાઇનના કારણે 4 મહિના લેટ ચાલુ થયો છે. આગામી જૂનાગઢ મહાનગરને સારામાં સારો બ્રિજ આગામી 1 થી 1.5 વર્ષમાં વધીને 1.5 વર્ષમાં આ બ્રિજ જૂનાગઢની સુખાકારી માટે મળશે એવી હું લોકો વખતે આશા રાખું. ના, એવું કોઈ વિષય જે આવતો છે નહીં. જે મંજૂરી બાબતે જે ડિઝાઇનનો પ્રોબ્લેમ હતો, જે 4 મહિના ડિઝાઇન લેટ થઈ છે. તો મનપા ખાતે સફાઈ કામદાર યુનિયન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની માલિકીના કરોડો રૂપિયાના વાહનો ગેરકાયદેસર પ્રાઇવેટ એજન્સીઓને સોંપેલા હોય,
તે મહાનગરપાલિકા હસ્તક લેવા અને ડોર ટુ ડોરની કામગીરી કરતી કંપનીની મુદત વધારવાનો સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ ગેરકાયદેસર કરેલ હોય તે રદ કરવા તેમજ બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરાઈ હતી. મહાનગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વાલ્મીકી સમાજના લોકો રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. ઘણા કર્મચારીઓ દ્વારા કોર્ટનો આશરો લઈ કાયમી થવા માટે હુકમ પણ મેળવેલ છે, પરંતુ આજ દિન સુધી આવા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર સેટઅપની ખાલી જગ્યામાં રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે. તે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ સફાઈ કામદારને સેટઅપ ખાલી જગ્યા હોય તાત્કાલિક રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે અમારા સફાઈ કામદારના પ્રાણ પ્રશ્ન જેવા કે રોજમદારને કાયમી કરવા, પછી જે હાજરીના દિવસો છે એની અંદર જોવાનું, પછી અવેજી બદલીમાં કામ કરી લેવાના, પછી અનેક પ્રશ્નો અમારા હતા. ગ્લોબલની અંદર જે વાહનો આપી દીધા છે એ પરત કોર્પોરેશનમાં જમા કરાવવાના, ડોર ટુ ડોરની અંદર પણ પગાર નથી થતા રેગ્યુલર, એની રજૂઆત છે. આવી અનેક પ્રકારની અમે રજૂઆતો સાહેબને કરી છે અને સાહેબે ખૂબ જ પોઝિટિવ લીધા છે. અમારા એજ્યુકેશન ધરાવતા છોકરાઓને સુપરવાઇઝર તરીકે આઉટસોર્સની અંદર કામે રાખવા, આવી તમામ બાબતની અમે રજૂઆત સાહેબને કરીને સાહેબે પોઝિટિવ જવાબ આપ્યા છે કે આ બાબતે હું તપાસ કરી અને યોગ્ય કરીને વહેલામાં વહેલા આપના પ્રશ્ન હલ કરીશ એવી અમને બાંયધરી આપેલી છે. જૂનાગઢમાં રૂમનો દરવાજો ખોલી તસ્કર મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરીને નાસી ગયો હતો. શહેરની કામદાર સોસાયટીમાં રહેતા અમિતભાઈ ભીખુભાઈ સોલંકી તારીખ 6 જુલાઈના રોજ પોતાના ઘરે રાત્રિના સમયે પલંગની નીચે મોબાઈલ ફોન રાખી અને સૂઈ ગયા હતા. ત્યારે કોઈ રાત્રિના ઘરનો દરવાજો ખોલી પલંગ નીચેથી ₹60,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી અને નાસી ગયું હતું. આ ઘટના અંગે યુવકે બુધવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડવા તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભવનાથ મંદિરના મહંતની નિયુક્તિ ડેપ્યુટી મેયરની રજૂઆત ચર્ચાએ ચડી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા અને તેમના સાથી કોર્પોરેટર ચેતના ચુડાસમાએ પોતાના ભાજપના લેટર પેડ પરથી કલેક્ટરને પત્ર લખી મહંત હરિગીરી બાપુને ફરીથી રિન્યુ કરવાની ભલામણ કરી છે. તેમનો દાવો છે કે હરિગીરી બાપુએ ભવનાથ મંદિરમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે છે, યાત્રાળુઓ અને લોકોને સંતોષ રાખે છે. તેમણે મંદિરનું સુવ્યવસ્થિત સંચાલન કર્યું છે. આકાશ કટારાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે હું કોઈ રાજકારણમાં નહીં, વિકાસમાં માનીશ. મેં લેટર લખ્યું છે પરંતુ હજુ સુધી ઇન્વર્ટ કરાયો નથી. પરંતુ લેટર વાયરલ થયો હોય તો પણ કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે તે મને ખબર નથી. આગળ કલેક્ટર અને સરકાર જે નિર્ણય લેશે તે અમને સ્વીકાર્ય રહેશે. આ લેટર મેં મારા વિસ્તારના પૂર્વ મેયર અને 4 કોર્પોરેટર સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કર્યો છે. હજુ સુધી કલેક્ટરને આપ્યો નથી પણ યોગ્ય સમયે આપીશું. તો વિવાદમાં નહીં, વિકાસમાં અમે સાથે છીએ. જે ભવનાથ મંદિરના વિકાસની કામગીરી જોઈ આગામી સમયમાં અમારા વિસ્તારના બંને મેયરશ્રી એમના દ્વારા જે લેટર પેડો અમારા વિસ્તારના કોર્પોરેટર દ્વારા આગામી સમયમાં આપેલા હતા એ ધ્યાને જોઈ સારી કામગીરી બાપુની હોવાથી અત્યારે મેં લેટર લખેલ છે. લેટર મેં કે ઇન્વર્ટ કરેલ નથી. આગામી સમયમાં સારી કામગીરી જે લેટર દેવાનો હશે તો હું તમને તમારા મીડિયા દ્વારા જાણ કરવામાં આવશે. તેના કામગીરી જે ભવનાથ મંદિરની હોવાથી તેમની સારી છે અને જે નિર્ણય કરવાનો છે તો સરકારશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા કરવાનો છે. આ તો અમારા વિસ્તારના મંદિર આવે છે તે આગામી સમયમાં મેયરશ્રી દ્વારા બંને અમારા વિસ્તારના મેયર હતા તેના સ્થાનિક કોર્પોરેટરો 4 તેમના દ્વારા લેટર આપવામાં આવેલ હતો. એના દ્વારા આજ મેં લેટર લખેલ છે પણ મેં કે ઇન્વર્ટ કરેલ નથી. જે તે સમયે ઇન્વર્ટ કરવામાં આવશે ત્યારે મીડિયા દ્વારા હું તમને જાણ કરી દઈશ. ખાસ તો એ વાત છે કે આજની તારીખનો જે લેટર છે અને વાયરલ કોના દ્વારા કરવામાં આવ્યું છે એ મને કંઈ ખ્યાલ નથી. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને માણાવદર તાલુકાના સરપંચ સાથે લોક પ્રશ્ન અંગે સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જન સમસ્યાઓને ઉકેલવા જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા લોક પ્રશ્ન અર્થે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જે અન્વયે માણાવદર ખાતે માણાવદર તાલુકાના સરપંચ સાથે લોક પ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમની સાથે પ્રશ્નોના ઉચિત ઉકેલ માટે પણ રજૂઆત પરામર્શ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચો અને તલાટી મંત્રીઓ સાથે જોડાઈ શકે છે. તો ઘણીવાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સમાવેશ કરી શકાતો ના હોય. ઘણી વખત સમયનો અભાવ પણ હોય ત્યારે આવા પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જ જોડાઈ શકે છે.
તેમના પ્રશ્નો સ્થળ પર જ તાત્કાલિક રીતે નિરાકરણ લાવી શકાય છે. તો આ કાર્યક્રમમાં રેકર્ડ નિભાવ યોગ્ય રીતે થાય, રોડ રસ્તાનું રિસરફેસિંગ કરાવવું સહિતના 21 જેટલા પ્રશ્નોની વિસ્તૃત પ્રમાણે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નેત્રમ શાખા દ્વારા ખોવાયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતના 2 લાખનો મુદ્દા માલ 10 લોકોને પરત કરાયો હતો. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે 24 કલાક મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે. શહેરમાં કોઈ પણ બનાવ બને કે તુરંત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. હેડક્વાર્ટર ડીવાયએસપી અને SS પટલીના માર્ગદર્શનમાં નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ, નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા 10 અરજદારના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, 5 સાયકલ, દવા, હોસ્પિટલના અગત્યના ડોક્યુમેન્ટ્સની ફાઇલ સહિતના સામાનની થેલી, ગ્રાઇન્ડર મશીન, રોકડ રકમ કુલ મળી અને રૂપિયા 2.21 લાખનો મુદ્દામાલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢી અને મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. મારું નામ સોલંકી કાન છે. આજે બાઇક દરમિયાન હું વિશ્વકર્મા મેર સમાજની બાજુથી જવાતો હતો, મોબાઈલ પડી ગયો. નેત્રમ શાખા દ્વારા મોબાઈલ પરત કરવામાં આવ્યો છે, તે માટે નેત્રમ શાખાનો આભાર. મારું નામ દીપક રમેશભાઈ વાળા છે. હું રાજકોટનો રહેવાસી છું. આજે સવારે અમે લોકો ગિરનાર ફરવા માટે આવેલા હતા, જે દરમિયાન મારા બંને ફોન રિક્ષામાં મારાથી ગુમ થયેલ હતા, જેની મેં નેત્રમ શાખાને જાણ કરતા નેત્રમ શાખા દ્વારા ટૂંક સમયમાં મને મારા બંને ફોન પાછા પરત મળેલ છે, જેની હું જુનાગઢ પોલીસ તથા નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું. આજ રોજ મને નેત્રમ ફોન આવેલ કે તમારો ફોન જે આજા ચોકમાંથી મળેલ છે તે તમારો ફોન આવીને રિસીવ કરો. આ ફોન લેવા માટે હું અહીં આવેલ છું અને નેત્રમમાંથી મને ફોન આપેલ છે. નેત્રમનો ખૂબ ખૂબ આભાર. હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારું નામ શેખ મોહમ્મદ ઇકબાલ છે. હું હેઠાણ ફળિયા યાત્રિક હોટલ સામે કોચિંગમાં ટ્યુશન ગયેલો હતો અને ત્યારબાદ મારી સાયકલ ગુમ થયેલ છે અને નેત્રમ શાખાને સંપર્ક કરેલો અને નેત્રમ શાખાવાળાએ મારી ટૂંક સમયમાં સાયકલ ગોતી કાઢેલ છે અને જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાને મારો ખૂબ ખૂબ आभार. मेरा नाम इंदर सिंह भंडारी है. मैं नेपाल का रहने वाला हूँ. मैं जूनागढ़ में कुछ पग्गी का काम करता हूँ. मेरा मोबाइल खो गया था. नेत्रम शाखा पुलिस ने मेरा मोबाइल दिलाया. बहुत इस बात में मैं बहुत आभारी हूँ. મારું નામ ધીરમભાઈ ભીમાભાઈ ભાદરકા. હું જુનાગઢ દવાખાનાના કામ માટે આવેલ હતો, ત્યારે મેં મેડિકલમાંથી દવા લેતા પાકીટ ગુમ થયેલ હતું. ત્યારબાદ મેં નેત્રમ શાખામાં જાણ કરેલ હતી. ત્યારબાદ પાકીટ મારું મળી ગયેલ છે, તે બદલ નેત્રમ શાખા અને પોલીસ વિભાગનો હું આભાર માનું છું. મારું નામ લાઈક ખાન. મારા મમ્મીને આસ્થા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા. પછી રિક્ષા બંધાવીને ઘરે જતા વખત 10,000નું દવાનું બેગ રિક્ષામાં ભૂલી જતા મેં નેત્રમ શાખામાં જાણ કરી અને મને કલાકોમાં પરત અપાવી. મમ્મીની દવા નેત્રમ શાખાએ પરત અપાવી. તેના તરફથી નેત્રમ શાખા અને પોલીસનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નકવી અલી હુસેન શબીર હુસેન છે. હું ડુંગરપુર ગામનો રહેવાસી છું. હું જુનાગઢ મારા કામ કરવા આવેલો હતો, તેથી મારો જે કામમાં ઉપયોગમાં આવેલ ગ્રાઇન્ડર મશીન તે ગાડીના હુકમાંથી તેની થેલી પડી ગઈ હતી. તેથી મેં ઘણી ગોતી પણ મને ના મળી. મેં ટ્રાય કરી ગોતવાની પણ મને ન મળી. તે પછી મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને નેત્રમ શાખાએથી મને અડધી કલાકમાં તરત જ થેલી ગોતી દેવામાં આવી. તેથી હું નેત્રમ શાખાનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું, આભાર માનું છું. હું સરદારપરાથી કાળવા ચોક જતો હતો, ત્યાં રસ્તામાં મારી રેનકોટની થેલી પડી ગયેલી હતી. ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યા બાદ મને રેનકોટ પરત મળેલ છે, તે બદલ ખૂબ ખૂબ આભાર નેત્રમ શાખાનો. મારું નામ હર્ષ પ્રજાપતિ છે. હું મહેસાણાથી જુનાગઢમાં દર્શન માટે આવેલ હતો. મારી એક મેડિસિન અને થોડા ડોક્યુમેન્ટવાળી બેગ રિક્ષામાં ભૂલાઈ ગયેલ હતી એક દિવસ પહેલાં. તે અહીંના સર્વેલાન્સ નેત્રમની અંદર ત્યાં આવ્યા બાદ પોલીસ દ્વારા એની મને 24 કલાકની અંદર શોધીને સુપરત કરી આપી હતી. તેના માટે નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરાજીના જુનાગઢ રોડ પરની મુખ્ય કેનાલમાં ગાય પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતા ખેડૂતે ગાય કેનાલમાં પડી ગઈ હોય તેવું જોતા
જમનાવાડ રોડ પર આવેલા કૃષ્ણ ગૌશાળાને જાણ કરી હતી. ગૌશાળાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. મુખ્ય કેનાલમાં પડી ગયેલી ગાયનું રેસ્ક્યુ હાથ ધરી હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી. મારું નામ વસરામ ગઢવી, શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ ધોરાજી. અમને જુનાગઢ રોડ ઉપર કેનાલમાંથી એક ખેડૂતનો ફોન આવ્યો કે ગાય કેનાલમાં પડી, ઘણીવાર ટ્રાય કરી નીકળી ન આવી ગઈ. એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને એને રેસ્ક્યુ કરવા આવ્યા. અને બીમાર ગૌશાળા છે, સારવાર કેન્દ્ર ધોરાજી. અમને ફોન મારફત ફોન આવ્યો કે આ ગાય કેટલી વાર ટ્રાય કરી, ચડી ન આવી ગઈ. એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને આવ્યા. ખેડૂતનો ફોન આવ્યો તો ગાય હવાની પડી ગઈ હતી એટલે અમે કાઢવા આવ્યા હતા. હા, ગાયને કાઢી લીધી અમે. જુનાગઢ, જેતપુર અને મીઠાપુરના 8 યુવાનને વિદેશ મોકલવાના નામે ₹31 લાખની છેતરપિંડી મામલે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ આકાશગંગામાં રહેતા 22 વર્ષીય ભૂમિત રમેશભાઈ ગોહિલ તેમના સહિત 8 વ્યક્તિ સાથે ₹31.10 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. તો આ ફરિયાદમાં યુરોપના અલ્બેનિયા દેશમાં કામ કરવા મોકલવાના બહાને મધુરમમાં એપલવુડ કોમ્પ્લેક્સ સ્થિત યુવી ટૂર એન્ડ કેરિયર પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ ઓફિસ ધરાવતા નિહાર પ્રવીણભાઈ જાની તથા તેમની સાથે કામ કરતો જામકા ગામનો મનોજ જીતેન્દ્ર રાવલ, જુનાગઢનો કેસુ નાથાલાલ કેસવાલાએ ગત તારીખ 11 નવેમ્બર 2024 થી 17 માર્ચ 2025 દરમિયાન વિદ્યાર્થી સહિત 8 વ્યક્તિ પાસેથી ગૂગલ પે, RTGS તથા ચેક મારફત નાણાં મેળવી લીધા હતા. અલ્બેનિયાની કંપનીનો ઓફર લેટર આપી અને બેંગ્લોર મોકલ્યા હતા, પરંતુ ત્યારથી ટિકિટ કન્ફર્મ ન હોવાથી ડિપોર્ટ કર્યા હતા. આમ વિદેશમાં નહીં મોકલી, રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત આચરી છેતરપિંડી કરી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ વિજય સાવજે વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 60 વર્ષ જૂના વંથલી માણાવદર પુલનું નિરીક્ષણ કરતા કલેક્ટર. જોશીપુરા ઓવરબ્રિજનું કામ ગોપળ ગાયની ગતિથી ચાલતા લોકો હેરાન પરેશાન. ભવનાથ મંદિરના મહંતની નિયુક્તિની ડેપ્યુટી મેયરની રજૂઆત ચડી ચર્ચામાં. અને ખોવાયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતના મુદ્દામાં લોકોને પરત અપાવતી નેત્રમ શાખા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.